નમસ્કાર મિત્રો. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ધોરણ 1 થી 12 ની અંદર શિક્ષકોની 20,000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો ટેટ ટાટ એક્ઝામ પછી કાયમી શિક્ષકોની એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે કે કેમ, અથવા તો આ જગ્યાઓ જે છે એ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોથી ભરવામાં આવશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર જે છે એ કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે છે એ ટેટ ટાટ એક્ઝામ પછી કાયમી શિક્ષકોની મોટી ભરતી આવશે કે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 8 ની અંદર 13,000 કરતાં પણ વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ધોરણ 9 થી 10 ની અંદર 1800 પ્લસ જગ્યાઓ ખાલી પડી છે. અને ધોરણ 11-12 ની અંદર 3,500 પ્લસ જગ્યાઓ જે છે એ કાયમી શિક્ષકોની ખાલી પડી છે. તો અહીંયા સૌપ્રથમ આપણે પ્રાથમિક શાળાઓ વિશે વાત કરી. તો તમે જોઈ શકો છો, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા અંગેની વિગતો જે જિલ્લાવાર તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ. તમને આ જે તમામ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, પરંતુ અહીંયા તમને હું જે છે નીચે કુલ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો, રાજ્યની જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર ગુજરાતી માધ્યમની અંદર 11,848 જગ્યાઓ ખાલી છે ધોરણ 1 થી 8 ની અંદર. અંગ્રેજી માધ્યમની અંદર તમે જોઈ શકો છો, કુલ 579 જગ્યાઓ છે એટલી ખાલી છે. અને હિન્દી માધ્યમની 803 જગ્યાઓ જે છે એ ખાલી છે. તો ધોરણ 1 થી 8 ની અંદર ગુજરાતી માધ્યમની અંદર 11,848, અંગ્રેજી માધ્યમની અંદર 579 અને જે હિન્દી માધ્યમ છે એની અંદર 803 જગ્યાઓ જે છે એ ખાલી છે. હવે આપણે વાત કરીએ ધોરણ 9-10 વિશેની. તો જે ધોરણ 9-10 ની ગ્રાન્ટેડ શાળાઓ છે એની અંદર તમે જોઈ શકો છો, ધોરણ 9-10 ગ્રાન્ટેડ શાળાઓ જિલ્લો અને વિષયવાર જગ્યાઓ જે આપેલી છે પ્રમાણે ગુજરાતી માધ્યમની અંદર જે છે એ 1256 જગ્યાઓ ખાલી છે. અંગ્રેજી માધ્યમની અંદર જે છે એ 88 જગ્યાઓ ખાલી છે. અને જે હિન્દી માધ્યમની તમે જોઈ શકો છો, 57 જગ્યાઓ જે છે એ ધોરણ 9-10 ગ્રાન્ટેડ શાળાઓની અંદર ખાલી છે. હવે ધોરણ 9-10 સરકારી શાળાઓની અંદર આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો, સરકારી માધ્યમિક શાળાઓમાં વિષયવાર અને માધ્યમવાર ખાલી જગ્યાઓની વિગતો. તો તમે જોઈ શકો છો, ગુજરાતી માધ્યમની જે છે એ સરકારી શાળાઓની અંદર 365 જગ્યાઓ ખાલી છે. અને અંગ્રેજી માધ્યમની જે છે એ 3 જગ્યાઓ ખાલી છે. આ પ્રમાણે 1800 પ્લસ જગ્યાઓ જે છે એ ધોરણ 9 અને 10 ની અંદર કાયમી શિક્ષકોની જે છે એ ખાલી છે. હવે એના પછી આપણે ધોરણ 11-12 વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો, સરકારી કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માધ્યમવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની વિગતો. તો તમે જોઈ શકો છો, 522 જગ્યાઓ ધોરણ 11-12 ની અંદર સરકારી શાળાઓ ગુજરાતી માધ્યમની અંદર ખાલી છે. અને 9 જગ્યાઓ જે છે એ અંગ્રેજી માધ્યમની અંદર ધોરણ 11 અને 12 ની અંદર જે છે એ ખાલી છે. અને હવે આપણે ગ્રાન્ટેડ શાળાઓ વિશે વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓની અંદર તમે જોઈ શકો છો, જે ગુજરાતી માધ્યમ છે એની અંદર 2,714 જગ્યાઓ ખાલી છે. જે અંગ્રેજી માધ્યમ છે એની અંદર 106 જગ્યાઓ ખાલી છે. અને હિન્દી માધ્યમની અંદર 81 જગ્યાઓ ખાલી છે. તો આમ બધી મળી 20,000 કરતાં પણ વધારે જે છે એ શિક્ષકોની જગ્યાઓ ધોરણ 1 થી 12 ની અંદર ખાલી છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેટ ટાટ એક્ઝામ પછી નવી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે કે કેમ. તો આ જે તમામ જગ્યાઓ ખાલી પડી છે એ જે છે એ જ્ઞાન સહાયક માટે જે છે એ અત્યારના તબક્કે જે છે એ ખાલી પડી છે. એટલે કે ગઈ મોટી ભરતી પૂરી થઈ છે, એના પછી આ જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યાઓ અત્યારના તબક્કે જે છે એ જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે. અને એકવાર ટેટ ટાટ એક્ઝામ જે છે એ લેવાઈ જાય, કારણ કે ટેટ 1 પરીક્ષા જે છે એ 21 ડિસેમ્બરના રોજ યોજવામાં આવનાર છે. એ પરીક્ષા પતી જશે, એના પછી જે છે એ ટેટ 2 ની જે છે એ પરીક્ષા લેવામાં આવશે. એના પછી ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષા જે છે એ લેવામાં આવનાર છે. તો એકવાર જે છે એ જ્યાં સુધી આ તમામ પરીક્ષાઓ પૂરી થઈ અને જે ભરતી પ્રક્રિયા છે પૂરી નથી થતી, એટલે કે ભરતી પ્રક્રિયા જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા, શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ નથી થતી, ત્યાં સુધી જે છે એ આ જગ્યાઓ જ્ઞાન સહાયકથી જે છે એ ભરવામાં આવશે. અને જે મિત્રો ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરતા હોય અને શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા હોય તેમના માટે જે છે એ સારા સમાચાર એ છે કે 20,000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ અત્યારના તબક્કે ખાલી પડી છે. તો એકવાર ટેટ ટાટ એક્ઝામ જે છે એ લેવાઈ જશે, એના પછી આ તમામ જગ્યાઓ જે છે એ વિદ્યા સહાયક ધોરણ 1 થી 8 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી તરીકે અને શિક્ષણ સહાયક ધોરણ 9 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી તરીકે જે છે એ પૂરવામાં આવશે. તો ટેટ ટાટ એક્ઝામ પછી શિક્ષકોની જે છે એ મોટા પાયે ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે છે એ આવનારી છે. તો તમારે જે છે એ
ટેટ પરીક્ષાની અંદર સારામાં સારો જે છે એ સ્કોર કરવાનો છે. તો જ્યારે પણ આ ભરતી આવે તો એનું જે છે એની અંદર તમે લાગી જાઓ. જો તમારું મેરિટ સારું હશે તો તમે ચોક્કસથી જે છે એ આટલી જગ્યાઓની અંદર લાગી જશો. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે એના વિશે અને ટેટ એક્ઝામ પછી ભરતી આવશે કે કેમ એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.